જ્યારે આપણે શીખડાવીએ તો શીખડાવીએ મેં આપને કીધી કે આપણે ઇન્સ્ટ્રક્શન ઓબ્જેક્ટિવમાં જ્યારે કોઈને આપણે સૂચન આપીએ તો સૂચન આપવાનું 3 ઉદ્દેશ્ય હોય છે. બાળકના જ્ઞાન વધે, બાળક આ જ્ઞાન સાથે એની લાગણી વધે, એટલે એની લાગણી સાથે જોડાય, અને ત્રીજું એને કરવા માંડે. આજે તમે શીખડાવ્યા એને કરવા માંડે. સમજાય છે તમને? આ 3 પ્રકારના ઉદ્દેશ્યો હોય છે. તો આ 3 પ્રકારના ઉદ્દેશ્યોને અલગ અલગ 3 લોકો એને નામ કીધા. 3 લોકો એની વાતો કર્યા. એક જે છે આ આપણા જે બેન્જામિન બ્લૂમ છે એને વાત કરી. બેન્જામિન બ્લૂમ જેમ વાત કરી તો આ કહે છે કે આ જ્યારે આપણે શીખડાવીએ છીએ તો એક લોઅર ઓર્ડર થી હાયર ઓર્ડર તરફ જાય છે. લોઅર ઓર્ડર થી હાયર ઓર્ડર તરફ આપણે જાય છે. સંજ્ઞાનના જ્યારે વિકાસ કરાવીએ, જ્યારે બાળકોને ભણાવીએ તો સૌથી પહેલા જે બેઝિક ચીજ છે જે બાળકને આવડે છે, ડાયરેક્ટ જે છે ઈ પડેલ શીખડાવીએ. પહેલા એનાથી ઉપર થોડું શીખડાવીએ જ્યાંથી બાળક કમ્પ્રિહેન્ડ કરે, અને આપણે એને પૂછીએ પણ કે બાળકને સમજાયું કે નહીં સમજાયું. પછી બાળક ઈ જે શીખેલા છે બાળકને અપ્લાય કરે છે કે નહીં, અને તમારે પણ ઈ શીખડાવવાનું છે કે બાળક એને જીવનમાં અપ્લાય કરી શકે જે કઈ વસ્તુ શીખેલા છે. પછી આ બાળક થોડું આગળ જેમ જેમ વધે છે તો એને એનાલિસિસ કરે છે, એને સિન્થેસિસ કરે છે, એને ઇવેલ્યુએટ કરે છે. એ પ્રક્રિયા જે છે આ વાત કરી છે ક્લાસમાં શીખડાવવા માટે. તો જ્યારે ક્લાસમાં શીખે, જ્ઞાનને લે, જ્યારે બાળક શીખે અને જ્ઞાન લે એને આપણે કહીએ જે છે એને નોલેજ લેવલ. આ નોલેજ લેવલ છે એને આપણે કઈ કોગ્નિટિવ. આ કોગ્નિટિવ ડોમેનના અંદર આવે છે. હવે ત્યારે તમે શીખી લીધા, એક તમે છો ને તમારા કોઈ ઘરના કોઈ બીજા વ્યક્તિ છે. તમારા સ્પેશિયલ એજ્યુકેશન થી તમારા સ્પેશિયલ એજ્યુકેશન જે લાગણી છે, પણ આ લાગણી શું કામ થઈ તમારા? કેવી રીતે લાગણી થઈ? તમારી લાગણી આ સ્પેશિયલ એજ્યુકેશન થી છે, અને કોઈ એક બીજા જે જનરલ બીએડ કરેલા છે એની લાગણી સ્પેશિયલ એજ્યુકેશન થી નથી, તમારી છે. કેમ છે? એના કારણ ઈ જ છે કે તમે આ સ્પેશિયલ એજ્યુકેશનના અંદરમાં તમે 1 વર્ષના કે 2 વર્ષના તમે ડિપ્લોમા કે બીએડ કર્યા, અને બીએડ કર્યા, શીખ્યા, આમાં ઊંડો ઉતર્યા, તમે જ્ઞાન આવ્યું, અને જ્ઞાન સાથે તમારી એક લાગણી વધી. તો આ બાળકને લાગણી પણ વધારવાનું છે. જ્ઞાન તો આપવાનું છે, બસ જ્ઞાનની સાથે જ્ઞાન જ નહીં આપવાનું, પણ જ્ઞાનની સાથે સાથે એને એવી રીતે જ્ઞાન પરસવાનું કે બાળક જે છે આ એની લાગણી સાથે પણ જોડાય. જ્યારે લાગણી સાથે જોડાશે ને તો સારું કામ કરશે તો આ એની સ્કિલ આગળ વધશે. એટલે કહીએ છીએ કે જે લોકો કહે છે ડિસ્ટન્સમાં મારે બીએડ કરવાનું છે, કે મારે ઘરે રહીને બીએડ કરવાનું છે, પછી એટલે તો આપણે જે છે આપણા એક્ઝામ પત્યા પછી કહે છે કે ના તમારા લોકોના ડેમો થશે. હવે ડેમો શું કામ? એટલે ડેમો છે કે તમારે જ્ઞાન તો આવી ગયા, ઠીક, તમે પાસ તો થઈ ગયા, પણ પાસ થયા તો તમારા આ જે કોર્સ છે આ કોર્સ સાથે તમારી લાગણી છે ખરી? લાગણી છે તો તમે એને રજૂ કરી શકો છો. તો જ્યારે તમે રજૂ કરી શકો ને, આ જ્યારે પૂછે કે તમે રજૂ કરી શકો, તો રજૂ તમે ત્યારે કરી શકશો જ્યારે તમારી એની સાથે લાગણી રહેશે. તો લાગણી અને રજૂ કરવાની પ્રક્રિયા એટલે હર્ટ અને હેન્ડ પછીની વાત છે. અત્યારે તો તમારા બસ હેડની તપાસ કરવા આવે છે. જે અત્યારે જે એસ્ટેટ છે ને, એસ્ટેટ બસ અત્યારે તમારા હેડની તપાસ કરે છે કે તમારા પાસે નોલેજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એપ્લિકેશન છે, સિન્થેસિસ છે, એનાલિસિસ છે, ઇવેલ્યુએશન છે. આ એસ્ટેટના એક્ઝામ બસ અત્યારે પહેલા એક ડોમેનની તપાસ કરે છે. પછી એના જે પછીના તપાસ જે કરશે, આ પછીની તપાસ હર્ટ અને હેન્ડના તપાસ કરશે. હેન્ડમાં શું કરશે કે તમને આ બોર્ડમાં લખવા આવડે છે, તમારે આ જે ચાર્ટ જે ફ્લેશ કાર્ડ છે એને રજૂ કરવા આવડે છે, તમારે બાળકો સાથે તમારી લાગણી છે, તમે ક્લાસરૂમમાં મેનેજ કરી શકો છો. આ બધી પ્રક્રિયાઓ જ્યારે બીજા રાઉન્ડમાં જ્યારે કરશે તો ત્યાં હેડ અને હર્ટના વાત કરશે. ખ્યાલ આવી ગયા? ખ્યાલ આવી ગયા? હા સર, આવી ગયું. આપણે ઈ જ ક્લાસમાં જ્યારે આપણે 1 કલાકમાં આવીએ છીએ કરાવવાના, તો ઈ જ ક્લાસમાં આપણે તપાસ કરીએ છીએ. એવી રીતે આપણે શીખડાવીએ છીએ કે બાળકને જ્ઞાન પણ આવે, અને બાળક ઈ જ્ઞાન સાથે એની લાગણી જોડાય, અને આ જે લાગણી જોડાય તો લાગણી જ્યારે સારી લાગણી રહેશે તો સારો કામ કરશે. લાગણી નહીં રહેશે, એના સાથે એનું ડીપ લગાવ નહીં રહેશે તો એના સાથે કામ નહીં કરશે, અને કામ નહીં કરશે તો એના જે સ્કિલ છે એ સ્કિલ નહીં આવશે, અને એના જે ઇમ્પાન છે ઇમ્પાનના ડેવલપમેન્ટ નહીં થશે. ખ્યાલ આવી ગયા? હા સર. કોઈને કન્ફ્યુઝન હોય તો મને પૂછો. હેલો. હા કહો, ચાહે ના કહો, કાય તો કહો. હા સર, સમજાયું. હમણાં મોદી સર ગુજરાત આવે તો એમને વાત કરી હતી ને આ બાબતમાં કે તમે જે પણ બાળકને અભ્યાસ કરાવો છો એ બાળકને બીજાનું બાળક નહીં પણ પોતાનું, એટલે કે લાગણી હોવી જોઈએ કે આ બાળકને હું શીખું છું તો એ મારું જ બાળક છે, એ થ્રુ શીખવવાનું છે. એવું નથી કે એક વિદ્યાર્થી છે અને મેં શિક્ષક તરીકે શીખવીને નીકળી ગયા.
એનામાં આ બધે એટલે તો આ બધે તમારે લેવાનું છે હેડ હાર્ટ એન્ડ હેન્ડ. આ આપણા ગાંધીજી પણ એને સપોર્ટિવ હતા. એમ તો ગાંધીજી આ 3H આપ્યા નહીં, પણ એના સપોર્ટિવ હતા. આ 3H હોવું જોઈએ. આપણે આ કોગ્નિટિવ ડોમેન આપણે સમજી લેતા. થોડું મોટુંમાં છે, મોટું છે અહીંયા. એનો સ્ક્રીનશોટ લેવાનું છે તો લઈ લો. આપણા કોગ્નિટિવ ડોમેનના છે. લઈ લીધા, થઈ ગયા. હા સર. હવે આગળ વધીએ. આગળમાં છે હવે અફેક્ટિવ ડોમેન છે. અફેક્ટિવ ડોમેન આપણે શું કહીએ? અને R2VOC કહીએ. R2VOC કેવી રીતે કહીએ? અહીંયા લખેલ છે રિકોલિંગ, રિસ્પોન્ડિંગ, વેલ્યુઇંગ, ઓર્ગેનાઇઝિંગ અને આ કેરેક્ટરાઇઝિંગ. હવે એના એક્સપ્લેનેશન પણ આપેલા છે કે રિસીવિંગ એટલે કોને કહીએ, રિસ્પોન્ડિંગ એટલે કોને કહીએ. સર 1 મિનિટ માટે આગળની સ્લાઇડ કરો ને. આગળ નહીં કરું, પાછળ નહીં કરું. હા આગળની તમે આ કરીને એની આગળની કરો ને. તમારા ગુજરાતીના એક આગળ મિનિટ પાછળ માટે કરી સમજાતું. પાછળ. અચ્છા, પાછળ જાવ ને. હા ઠીક. આ નહીં, આગળ છે એ પાછળ છે. હા ઈ જ ને. અરે ક્યાં ગયા? આ છે. હા બરાબર, ઈ જ ને. હેલો વૈશાલીબેન, આગળ જવાનું છે, ઘણું શીખવાનું છે. હા ઓકે. ઓકે ડન. શું કરતા હતા તમે પાછળ કરીને? હવે નહીં બોલશે વૈશાલીબેન. ઓકે. હાલો ચાલો આગળ વધીએ. આગળમાં છે બીજા છે આ અફેક્ટિવ ડોમેન છે. અફેક્ટિવ ડોમેનમાં શું શું છે એની આપણે ચર્ચા અહીંયા થઈ ગયા. અફેક્ટિવ ડોમેનમાં આવે છે R2VOC, અને પછી જે આપણે જે છે આપણા સાયકોમોટર ડોમેન, જેને આપણે કોનેટિવ ડોમેન કહીએ છીએ, એને આપણે કહીએ ઇમ્પાન. શું કહીએ એને? ઇમ્પાન. ઇમ્પાન કેવી રીતે? તો અહીંયા ઇમિટેશન છે, મેનિપ્યુલેશન છે, પ્રિસિઝન છે અને આર્ટિક્યુલેશન છે, અને આ ન્યુટ્રલાઇઝેશન છે. એને આપણે ઇમ્પાન તરીકે કહીએ છીએ. સ્ટિમ્યુલેશન આપણે આપીએ છીએ અને મેનિપ્યુલેશન કરીએ છીએ, પ્રિસિઝન કરીએ છીએ, કોર્ડિનેશન કરીએ છીએ, ન્યુટ્રલાઇઝેશન કરીએ છીએ. આ બધા જ આપણે પ્રયોગ કરીએ એને આપણે કહીએ ઇમ્પાન તરીકે સમજીએ છીએ. ચાલો અહીંયા પૂરું થયા. હવે આગળ વધીએ. એ પણ આપણું પૂરું.